પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. ગુરુપદ પંકજ પૂંજતા સૌદ લોક પૂંજાય. શિવ વિરંશી શારદા ગુરુ તણા જશ ગાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂંજા મૂલમ ગુરુ શરણ. મંત્ર મૂલમ ગુરુ આજ્ઞ હે, મોક્ષ મૂલમ એ ગુરુ કૃપા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હે, તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. મનુષ્ય દેયતિ દુર્લભ મળ્યો મોંઘા, તેના મૂલ મનવા લઈ લે લાવય મોલ. મનુષ્ય દેયતિ દુર્લભ મળ્યો મોંઘા, તેના મૂલ મનવા લઈ લે લાવય મોલ. ક્ષણરીપુનો સંગત જીને સેવા ભક્તિ શણગાર સજીને. ક્ષણરીપુનો સંગત જીને સેવા ભક્તિ શણગાર સજીને. નિષદિન નામ પ્રભુનું ભજી લે, પ્રેમ ઈંદોળે ચૂલ મનવા લઈ લે લાવય મોલ. મનુષ્ય દેયતિ દુર્લભ મળ્યો મોંઘા, તેના મૂલ મનવા લઈ લે લાવય મોલ મનવા. મિથ્યા માયામાં મનડું મોયું,
મિથ્યા માયામાં મનડું મોયું વિપરીત માર્ગે આવીશ ખોયું મૂર્ખા પાછું ફરી નવા જોયું એસે મોટી ભૂલ મનવા લઈ લે નાવય મોલ મનુષ્ય દેયતી દુર્લભ મળ્યો મોંઘા તેના મૂલ મનવા લઈ લે નાવય મોલ મનવા લઈ લે નાવય મોલ નહીં કરવાના કર્મ કરીને પાપ કમાણીએ પેટ ભરીને નહીં કરવાના કર્મ કરીને પાપ કમાણીએ પેટ ભરીને પરનારીનો સંગ કરીને લાખો થઈ ગયા ડૂલ મનવા લઈ લે નાવય મોલ મનુષ્ય દેયતી દુર્લભ મળ્યો મોંઘા તેના મૂલ મનવા લઈ લે નાવય મોલ મનવા લઈ લે નાવય મોલ અવસર આવો ફરી નહીં આવે અભિમાને સિદ્ધ બાજી ગુમાવે અવસર આવો ફરી નહીં આવે અભિમાને સિદ્ધ બાજી ગુમાવે શું સમજાવે ફૂલણસીએ મત ફૂલ મનવા લઈ લે નાવય મોલ મનુષ્ય દેયતી દુર્લભ મળ્યો મોંઘા તેના મૂલ મનવા લઈ લે નાવય મોલ મનવા લઈ લે નાવય મોલ એનાથી જગતની અંદર કોઈ વસ્તુ દુર્લભ નથી સોનાની દુકાને જાવ તો સોનું મળે હીરાની દુકાને જાવ તો હીરા મળે ને મોટો મોલ હોય તો મોલની અંદર આપણે જાય એટલે જે વસ્તુ જોતી મળે પણ મનુષ્ય દેહ વારંવાર મળવો એ દુર્લભમાં દુર્લભ આ જગતની અંદર હોય તો મનુષ્ય દેહ ફરી વખત પ્રાપ્ત કરવો બધાયથી દુર્લભ છે પણ હીરાની કિંમત જેવી રીતે ઝવેરી હોય એ કરે એની પેઢી ઉપર જાય તો હીરાની કિંમત થાય તો કોઈ સામાન્ય માણસને હીરો મળે તો એની કિંમત ના આંકી શકે પણ હીરાની કિંમત જ્યારે પેઢી ઉપર જાય તો વેપારી એની કિંમત કરે છે એ મનુષ્ય દેહની કિંમત જગતની અંદર સંતો મહાપુરુષો કરી છે
તુલસીદાસ મહાત્મા, કબીર સાહેબ મહાત્મા મનુષ્ય દેહનો મહિમા ગાતા કીધું कि मनुष्य देह महापदार्थ है, पारस की खानी कहे कबीर सुनो वे साधु संत विरले जानी। मनुष्य देह महान पदार्थ अने पारसमणिनी तो खाणी छे। पारसमणिनो महिमा कवड़ो मोटो। पारसमणि आपने मळे तो गमे एटलुं लोखंड होय ने अडाड़ो एटले सोનું થઈ જાય, पण पारसमणि करता विशेष महिमा मनुष्य देहनो गावामां આવ્યો છે। पारसमणिथी तो आलो कदाच आपने सोनू मळे, पण मनुष्य देहनी अंदर आपने परमात्मानी ओळखाण थाय एटले मोटामां मोटो महिमा मनुष्य देहनो गावामां આવ્યો છે। कि जगतनी अंदर बधी वस्तु मळे, पण परमात्मानी ओळखाण करवा माटे बधायथी उत्तममां उत्तम साधन होय तो मनुष्य देह छे। जे कोईने मळ्या होय तो मनुष्य देह करे परमात्मा मिला नहीं, परमात्मा पाहे काम करावा एवा इतिहास। परमात्मा पाहे नरसिंह मेहता, मीराबाई, जे संतो महापुरुषों थई गया आपणे जेनी यादी करवी, जेना इतिहासों से एनी केम आपणे यादी करवी छे कि एने परमात्मा मिल्या एटले आपणे यादी करवी छे। अगर आपणी हाथमी पेढ़ीए कोण दादा छे आपणने ख्याल नथी, पण जे संतो आपणे ओळखता नथी, आपणा सगा नथी, वाला नथी, छतांय आपणे एनी यादी करवी छे। शा माटे एने परमात्मा मळ्या ए माटे एनी यादी करवी छे। ચાલો આપણે શ્રીમદ ભાગવત વસાવ્યું હોય, કરોડો રૂપિયાના ખર્ચે શ્રીમદ ભાગવત વસાવ્યા આપણા પિતૃઓના મોક્ષાર્થ પાસે, પણ અંદર ગુણ કોના ગવાય? જેને ભગવાન મળ્યાના ગુણ ગવાય। એમાં પરીક્ષિત રાજાના ગુણ ગવાય, નરસિંહ મહેતાના ગુણ ગવાય, મીરાબાઈના ગુણ ગવાય। માટે बधायथी उत्तम उत्तम साधन होय तो मनुष्य देह से दुर्लभ में दुर्लभ होय तो मनुष्य देह से, मनुष्य देह थी मनुष्य ने जीवन मुक्ति नो लाभ मळे छे, ईश्वर की प्राप्ति थाय छे। खाली ईश्वर मळ्या ने ईश्वर पासेथी काम करावा। आओ जय गुरु, जय जय जय। तो ईश्वर पासेथी काम करावा। वर्तमान अंदर जो कोई दास बनवा माटे तैयार होय तो अतारे भगवान ने मळवा माटे तैयार छे, काम करवा माटे तैयार छे। तारे जो कोई मीरा बनी भगवान ने बोलावा माटे तैयार होय तो भगवान से आवा माटे तैयार छे, पण आपणे मीरा बनवानी केटली तैयारी? नरसिंह मेहता बनी जो कोई तारे दास बने तो अतारे भगवान काम करवा माटे तैयार छे, पण आपणे नरसिंह मेहता बनवा माटे आपणी केटली तैयारी? आपणे तो खाली वातो करवानी कि आपणुं काम नरसिंह मेहता जेवुं। हवे तू क्या, नरसिंह मेहता क्या? तो बधायथी उत्तम उत्तम साधन होय तो मनुष्य देह से, मनुष्य देह करीने परमात्मानी ओळखाण थाय छे, जीवन मुक्तिनो लाभ मेळ्यो छे। अने मोक्ष अने जीवन मुक्तिनो लाभ मेळ्यो तो मनुष्य देह करीने मेळ्यो। श्रीमद भागवतनी अंदर परीक्षित राजा ने मोक्ष मिळ्यो। 7मा दिवसे विमान आव्युं। जो अतारे कोई परीक्षित बनवा माटे तैयार होय ने सुखदेवजी जेवा सद्गुरु मळे तो अतारे मोक्ष मळे। मोक्ष मरी गया पछी नहीं, कथा एम कहे मोक्ष जीवन मुक्ति नो लाभ मळे। जीवता मोक्ष जुओ बंदा, जीवता मोक्ष जुओ मुवा पछी मोक्ष मागे से काळाग्रह नो कुओ। तो जे कोईने लाभ थयो अने जीवता एम आपणी कथाओ कहे छे कि भगवान मिळ्या होय तो बधाने जीवता मिळ्या, जीवन मुक्तिनो लाभ मिळ्यो होय तो जीवता मिळ्यो, मोक्ष मिळ्यो होय तो जीवता मिळ्यो होय, अने जेणे भक्ति करीने परमात्मा मिळ्या तो बधाने जीवता मिळ्या एम कथाओ कहे छे। माटे दुर्लभ में दुर्लभ, मोंघा में मोंघो मनुष्य अवतार वर्तमाननी अंदर आपने मळी शक्यो छे।
મનુષ્ય દેહને પ્રાપ્ત કરવા માટે તમારી પાસે ગમે એટલા પદાર્થ હોય, સોનું હોય, સોનાના બિસ્કિટ હોય, ગમે એટલું ધન હોય અને ગમે એટલા પૈસા હોય, તો પૈસાથી મનુષ્ય દેહ મળતો નથી. જો પૈસાથી મનુષ્ય દેહ આપણને મળતો હોય તો પૈસાવાળા કોઈ સોરાસીમાં જાય નહીં. પણ પૈસાથી સોનું મળે, હીરા મળે, 4 વ્હીલ ગાડી મળે, મકાન મળે, પણ ફરી વખત મનુષ્ય દેહ મળતો નથી. એટલે સંતો મહાપુરુષોએ મનુષ્ય દેહનો મહિમા ગાયો કે મનુષ્ય દેહ તને મળે ને વારંવાર. ભાઈ તો ભજેલે અને કીર્તાર વારાગણિયાઓ મનુષ્ય દેહ મળવા નથી ને ઈશ્વરનું ભજન આપણા શાસ્ત્રો સંતો મહાપુરુષો ઈશ્વર ભજન કરવાનું કહે છે. શા માટે? મનુષ્ય દેહની અંદર જ ઈશ્વરનું ભજન થાય છે. બીજા કોઈ દેહની અંદર ઈશ્વરનું ભજન થતું નથી. હાથી હોય તોય ભલે, ગાય હોય તોય ભલે, સિંહ હોય તોય ભલે. હાથીને આપણે ગણપતિ મહારાજનું સ્વરૂપ માનીને સવારના પોરની અંદર વંદન કરવી, નમસ્કાર કરવી, પણ હાથીને પૂછી લો ઈશ્વરનું ભજન થશે. ગાયની અંદર 33 કરોડ દેવી દેવતા છે, ગાયને પૂછો, ગાયથી ઈશ્વરનું ભજન થશે. જંગલનો રાજા સિંહ છે, સિંહને પૂછી જવો કે ઈશ્વરનું ભજન થશે. પણ મનુષ્ય ગમે એવો હોય, લૂલો હોય તોય ભલે, લંગડો હોય તોય ભલે, કાળો હોય તોય ભલે, કોબડો હોય તોય ભલે, પણ મનુષ્ય માત્રને ઈશ્વર ભજન કરવા માટે સર્વ કોઈનો એક સરખો અધિકાર છે. અને મનુષ્ય દેહ કરીને જો ઈશ્વરનું ભજન ન કર્યું તો બીજા કોઈ દેહની અંદર ઈશ્વરનું ભજન થતું નથી. એટલે બધાથી મોટામાં મોટો મહિમા મનુષ્ય દેહનો ગાવામાં આવ્યો છે. મનુષ્ય દેહ અતિ દુર્લભ મળ્યા, મોંઘાયના મૂલ એ મનવાતું લઈ લે લાવો મૂલા. મનુષ્ય દેહને પ્રાપ્ત કરવા માટે મોંઘા મૂલ ઘણી બધી કિંમત ચૂકવતા એવા. અને જેવા આપણે પાસે પૈસા હોય એવું મકાન મળે ને આપણને. 20 લાખ હોય તો 20 લાખનું મકાન મળે, 50 લાખ હોય તો 50 લાખનું મકાન મળે, કરોડ રૂપિયા હોય તો કરોડ રૂપિયાનો બંગલો મળે. જેવી કમાણી કરવી એવો આપણને બંગલો મળે. મનુષ્ય દેહ કમાણી કરવા માટે આપણને મળ્યો છે અને આમાં જેવી આપણે કમાણી કરવી એવો બંગલો મળશે. જો આમાં આપણે કમાણી નહીં કરવી તો પાંખુવાળો મળે, પૂછડાવાળો મળે, શિંગડાવાળો મળે, પણ કમાણી કરવી એવો બંગલો મળે. એ મનુષ્ય દેહ તે કમાણી કરવા માટે મળ્યો છે. જે સંતો મહાપુરુષોએ કમાણી કરી હોય તો મનુષ્ય દેહમાંથી અને કર્મમાંથી નહીં મુક્તિ મેળવી હોય તો મનુષ્ય દેહની અંદર મેળવી. ગીતાજીની અંદર ભગવાને બીજા અધ્યાયની અંદર કીધું, હે અર્જુન, મનુષ્યના હૃદયની અંદર જો જ્ઞાન યજ્ઞ પ્રગટ થાય તો ગમે એટલા કર્મો હોય બળી અને ભસ્મ થઈ જાય છે. આવો સત્ય વાત છે. તો જેસલ જાડેજાના અવડા મોટા કર્મ હોવા છતાંય તે પોતાના હૃદયની અંદર જ્ઞાન યજ્ઞ પ્રગટ થતા અવડા મોટા કર્મ હોવા છતાંય પીર બની ગયો. વાલ્મીક નામનો લૂંટારો હતો, લૂંટફાટનો ધંધો કરતો. તો આવા કર્મ કરવા છતાંય હૃદયની અંદર સાચું જ્ઞાન યજ્ઞ પ્રગટ થયું તો જે કાંઈ કર્મ હતા બળી અને ભસ્મ થઈ ગયા અને વાલ્મીકી ઋષિ બન્યા. મોંઘાયના મૂલ એ મનવાતું લઈ લે લાવ મૂલ. મનુષ્ય દેહ આપણને મળ્યો, આનો ઘણું બધું આપણે મૂલ શીખ્યું છે. એમનામ વસ્તુ મળતી નથી. આપણા શાસ્ત્રોનો મત છે, એમ સંતોનો મત છે કે 184 ફેરા ફરતા ફરતા જ્યારે મનુષ્ય આવે એના બદલાની અંદર કુદરત મહારાજ આપણને મનુષ્ય દેહ આપે. કર્મ કરે જીવ 184 એ જ કર્મે મનુષ્ય કિયો દાસ લાભુ કહે આવો અમૂલક અવસર. એક ક્ષણ મેં બોઈ દિયો જીવાત્મા 184 જીવાત્મા શુભ કર્મ કરતા કરતા આવે એના બદલાની અંદર કુદરત મહારાજ છે આ બંને મનુષ્ય દેહ આપે છે. એક ગાય બને તો ગાય પોતે દૂધ નથી પીતી, એમાંથી કોઈ સંતો દૂધ પીવે છે, બાળકો પીવે છે, વડીલો પીવે છે. એક વૃક્ષ પોતે ઠંડી સહન કરે છે, ગરમી સહન કરે છે, ફળ લાગે છે, એમાંથી બધાય ફળ ખાય છે. એમ 184 ની અંદર શુભ કર્મ કરતા કરતા આવી એના બદલાની અંદર આપણને મનુષ્ય દેહ મળે છે. પણ દાસ લાભુ કહે આવો અમૂલક અવસર. એક ક્ષણ મેં બોઈ દિયો જેની ગમે એટલા રૂપિયા દેવા છતાં
જે મનુષ્ય અવતાર આપણને મળે નહીં, પણ મનુષ્ય એક ક્ષણિક સુખ માટે આખું મનુષ્ય જીવન વેડફી નાખે છે. અને ક્ષણિક સુખ પાછળ જ લોકો દોડે છે કે કોઈ અખંડ સુખ છે. ગમે એવા સુખ હોય તો ક્ષણિકનું સુખ, મકાન બનાવો તો ક્ષણિકનું સુખ, ફોર વ્હીલ લ્યો તો ક્ષણિકનું સુખ, ફરવા માટે જાઓ તો ક્ષણિકનું સુખ, સોનાના હાર પહેરો તો ક્ષણિકનું સુખ. તો જગતની અંદર અખંડ સુખ હોય તો પરમાત્માનું સુખ છે. જે સુખ પ્રાપ્ત થાય, જે સુખ કોઈ દી વણશે ને, પરમાત્માનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. જ્યાં સુધી પરમાત્મા આપણને નહીં મળે ત્યાં સુધી આનંદ નહીં આવે, ને ક્યાં સુધી સુખ નહીં મળે. અને મનુષ્ય બધાય સુખ પાછળ દોડે છે. જેવી રીતે જ્યાં સુધી સૂર્ય નહીં ઉગે ત્યાં સુધી આખા વિશ્વની અંદર પ્રકાશ નહીં પડે, એમ જ્યાં સુધી પરમાત્માનું ભજન નહીં કર્યું, એ સ્વરૂપનું આપણને ભાન નહીં થાય, ક્યાં સુધી આપણને સુખ મળશે. જો સુખ મિલતા હૈ રામ ભજન में, वो सुख नाही अमीरी में, मेरो मन लाग्यो फकीरी में. કે જે સુખ ઈશ્વર ભજનની અંદર છે, એવું સુખ જગતની અંદર કોઈ પદાર્થની અંદર નથી. પણ એ સુખની માણસને ખબર નથી. સુખની માણસને ખબર નથી. માણસને તો પદાર્થના સુખની ખબર છે, સોફાના સુખની ખબર છે, એસીના સુખની ખબર છે, ફોર વ્હીલના સુખની ખબર છે. પરમાત્માના સુખની ખબર નથી. એટલે એ સુખની ખબર નથી, એટલે સુખની અંદર, પદાર્થની અંદર સુખ ગોતે છે. પણ પદાર્થ આપણને સગવડ આપે, પદાર્થ કોઈ દી સુખ આપીએ કે એ સુખ ભોગવવા સગળું કીધું, સાધન બહુ રૂપાળો. સગવડ મળી પણ સુખ ન મળ્યો, એમાં હિત તે શું કર્યું તારો. એ સુખ ભોગવવા માટે આપણે બધી વસ્તુ ભેગી કરી, પણ કોઈ જગ્યાએથી સુખ મળ્યું નહીં. બહુ પૈસાવાળો હોય સુખી હોય, ફોર વ્હીલ હોય સુખી હોય. જેમ જેમ પદાર્થ વધતા જાય, જેમ સુવિધા વધતી જાય, માણસ દુઃખી થતો જાય. પૈસાથી, સગવડથી, પદાર્થથી આપણને સગવડ મળે પણ સુખ મળતું નથી. સુખ ઈશ્વર ભજનની અંદર છે અને પુરુષાર્થની અંદર છે. જે સંતો મહાપુરુષો ઈશ્વર ભજન કર્યું, તો જગતની અંદર સંતો મહાપુરુષો જે સુખી થયા, જગતની અંદર કોઈ સુખી થયા નથી. અને એ સાચો આનંદ કરી શકે. આનંદ સંત ફકીર કરે, એવો આનંદ નાહી અમીરી में, मेरो मन लाग्यो फकीरी में. જે આનંદ ઈશ્વર ભજનની અંદર છે, એવો કોઈ આનંદ નથી. ને એ આનંદ ફકીર કરી શકે. ફકીર એટલે લીલા કપડાં પહેરવા, ભગવા કપડાં પહેરવા. ફકીર એટલે કોઈ પ્રકારની ફિકર નહીં. એ સાચો ફકીર છે, જેને મરણની ફિકર નથી. સુખ ઓર દુઃખ में આનંદ રેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ નરમ કો ભાવે. સુખ અને દુઃખ બેને એક સ્થિતિ છે, ભગવાનની કૃપા માને છે. અને જેને મરણની ફિકર નથી, એ સાચો આનંદ માણી શકે. આપણે તો કેટલી ફિકર. રોડે નીકળવી ક્યાં ઘરની ફિકર, ઘેરેજ આવી ક્યાં બિઝનેસની ફિકર, બિઝનેસ જ આવી ક્યાં છોકરાની ફિકર. અને માણસ અત્યારે ટેન્શનમાં જ બેઠો, ટેન્શનમાં બેઠો. થોડો કોઈ આનંદ ન કરી શકે, આનંદ ન કરી શકે. બેઠા તો આપણને એમ થાય બેસણામાં બેઠા છે, ઊભા થાય તો એમ થાય ઉઠમણું કર્યું. માટે અખંડ સુખ તમારે જોતો હોય તો ઈશ્વરનું ભજન છે. જે સંતો મહાપુરુષો ઈશ્વરનું ભજન કર્યું, એ અખંડ સુખને પામ્યા છે. મનુષ્ય દેહ હતી દુર્લભ મેળો, મોંઘાઈના મૂલ એ મનવા તું લઈ લે લાવો મૂલ. મનુષ્ય અવતાર આપણને અમૂલ્યમાં મૂલ્ય. એ ગમે એટલા પૈસા દેવા છતાંય ફરી વખત મળતું નથી. એટલે સંતો મહાપુરુષોએ અમૂલ્ય કીધું. નાજીર સાહેબે એક ભજનની અંદર લખ્યું કે અમૂલ્ય જીવન મળ્યું છે મનુષ્ય દેહની માહી, કીર્તાર ખુદ અવતાર ધરે છે માનવતણો. અમૂલ્યમાં અમૂલ્ય જીવન મનુષ્ય છે. મનુષ્ય અવતારે દેવતાને દુર્લભ છે, અવતારો મનુષ્ય દેહ ધારણ કરે છે. પણ વર્તમાનની અંદર મળ્યું એટલે આપણને કિંમત નથી, મળ્યું એટલે કિંમત નથી. મોંઘાઈના મૂલ એ મનવા તું લઈ લે લાવો મૂલ. મનુષ્ય અવતાર આપણને અમૂલ્યમાં મૂલ્ય. ગમે એટલા પૈસા દેવા છતાંય ફરી વખત મળતું નથી. એટલે સંતો મહાપુરુષોએ અમૂલ્ય કીધું.
નાજીર સાહેબે એક ભજનની અંદર લખ્યું કે અમૂલ્ય જીવન મળ્યું છે મનુષ્ય દેહની માહી, કીર્તાર ખુદ અવતાર ધરે છે માનવ તણો. અમૂલ્યમાં અમૂલ્ય જીવન મનુષ્ય છે, મનુષ્ય અવતાર દેવતાને દુર્લભ છે, અવતારો મનુષ્ય દેહ ધારણ કરે છે. પણ વર્તમાનની અંદર મળ્યું એટલે આપણને કિંમત નથી, મળ્યું એટલે કિંમત નથી. આ મનુષ્ય દેહની કિંમત કોને છે? જેની પાસે મનુષ્ય દેહ નથી એને કિંમત છે. લક્ષો રાશિના જીવો મનુષ્ય દેહ પ્રાપ્ત કરવા માટે લાઈનની અંદર ઊભા છે, પણ હવે કર્મ એવા થઈ ગયા એટલે મનુષ્ય દેહ મળતો નથી. પણ વર્તમાનની અંદર આપણને મળ્યો એટલે એની કિંમત નથી. એમ છે ને હાવ વેડફી નાખવાનો. શા માટે સંસારમાં આવ્યો તેનો તું કરને વિચાર. પલઘડી દિવસો ગણતા વિશ્વ ઓછું થાય, અચાનક મારશે કાળ તમાશો પછી ઉપાય ચાલે નહીં. કાંઈ શા માટે સંસારની અંદર આવ્યો એનો તું કરને વિચાર. શા માટે મનુષ્ય દેહ મળ્યો છે? ઘણા લોકોને એમ છે ફરવા માટે જ મળ્યો છે, ઘણા લોકોને એમ છે બીડીયું પીવા માટે જ મળ્યો છે, ઘણા લોકોને એમ છે ફોર વ્હીલમાં ફરવા માટે જ મળ્યો છે, બંગલામાં રહેવા માટે જ મળ્યો છે. શા માટે સંસારમાં આવ્યો એનો તું કરને વિચાર. મનુષ્ય અવતાર શા માટે મળ્યો એનો તું કર વિચાર. શા માટે મનુષ્ય દેહ મળ્યો? તો મનુષ્ય દેહ કેવલ ને કેવલ મળ્યો તો ઈશ્વરનું ભજન કરવા માટે. તુલસીદાસ મહાત્માએ રામાયણને લખ્યું, જીવન જોબન રાજધન અવિસલ રહે નહીં, કાંઈ જો દિન જાય સત્સંગ મેં જીવન કા ફળ હોય. મનુષ્ય જીવનની અંદર મનુષ્ય જીવનનું ફળ ઈશ્વર ભજન અને સત્સંગની અંદર જેટલો આપણે સમય વિતાવી એ જ મનુષ્ય જીવનનું ફળ છે. મોંઘા એના મૂલ હે મનવાતું લઈ લે લાવ મૂલ. ક્ષણ રીપુનો સંગ તજી સેવા ભક્તિ શણગાર સજી. નિસ્દિન નામ પ્રભુનું ભજી લે પ્રેમ ઈંડોળે ઝૂલે મનવાતું લઈ લે લાવ. અમૂલ નિસ્દિન નામ પ્રભુનું ભજી લે પ્રેમ ઈંડોળે ઝૂલે મનવાતું લઈ લે લાવ અમૂલ. કે ક્ષણ રીપુનો સંગ તજી. તો ક્ષણ રીપુ એટલે આપણા મોટા મોટા શત્રુ હોય તો આપણા ઘટમાં છે. કામ ક્રોધ મોહ લોભ છળ કપટ રાગ દરે ઈર્ષા એ મનુષ્યના મોટા મોટા શત્રુઓ છે. ગીતાજીની અંદર ભગવાને અર્જુને કીધું છે, હે અર્જુન આ શત્રુ સામે તું યુદ્ધ કર અને વિજય પાય. તો આપણા હૃદયની અંદર જ મોટા મોટા શત્રુઓ બિરાજમાન છે. એની સામે યુદ્ધ કરી અને જ્યાં સુધી એની સામે આપણે યુદ્ધ નહીં કરવી ત્યાં સુધી આપણને ધર્મની પ્રાપ્તિ થશે. ધર્મ સ્વરૂપ ઈશ્વર. ખરેખર તમારે ઈશ્વર જો હોય તો તમારા હૃદયની અંદર જે બધા કામ ક્રોધ મોહ લોભ છળ કપટ રાગ દરે ઈર્ષા આપણા હૃદયની અંદર ભગવાન હોવા છતાંય દેખાવા દેતા નથી. આ ક્ષણરીપોનો સંગ તજી સેવા ભક્તિ શણગાર સજી. મનુષ્યના જીવનની અંદર સેવા ભક્તિના શણગારો હોવા જોઈએ. મનુષ્યના જીવનની અંદર મનુષ્ય ખાલી કાંઈ સારા કપડાં પહેરવાથી એની શોભા નથી, બહુ તૈયાર થવાથી એની શોભા નથી. મનુષ્યની શોભા હોય તો સેવા ભક્તિથી સંતો મહાપુરુષોએ સેવા ભક્તિ કરીશ. પણ એ અત્યારે કોઈને ગમે નહીં ભાઈ. સેવા ભક્તિ આપણને ન ગમે. માતા પિતાની સેવા કરવી હોય તો એ ન ગમે. બાળકોની સેવા કરવી હોય તો એ ન ગમે. બાળકોની સેવા સારા સંસ્કારો એને દેવા, ભક્તિના માર્ગ ઉપર દોરી જવા, સારો એને શિક્ષણ આપવું, સારો બોધ આપવો, પુરુષાર્થ કરતા શીખવાડવું. તો ભક્તિ ભાઈ એનાથી થાય જેના હૃદયની અંદર સેવા ભક્તિનો ભાવ છે. કબીર કહે કવાલ કો દો બાત શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અંધે. મનુષ્ય જીવનની અંદર શીખવા જેવી બે વાત છે. જેટલું બને એટલું ઈશ્વરનું ભજન કરો અને ભૂખ્યા માણસ આવે ને ભાવ પ્રેમથી ભગવાન સેવા ભાવથી ટુકડો આપો તો ભગવાન જ પોતે જમે. પણ મનાય કોને? જેનું હૃદય દેવ બન્યું એને મનાય. માતા પિતાની અંદર ભગવાન છે એવા ભાવથી તમે જમાડો એટલે ભગવાન જ જમે. કે આકાશમાંથી આવશે જમવા? ખાય અને કોઈ દેતું નથી.
પાણી પીવે અને કોઈ પાતા નથી, જમે છે અને કોઈ જમવા દેતું નથી, બોલાવી તો બોલે અને કોઈ બોલાવતું નથી, નથી બોલતા ને કે બોલ. તો આપણા ઘરની અંદર માતા પિતા છે જ આપણા ભગવાન છે, પણ મનાય કોને? કે જેનું હૃદય દેવ બન્યું. અને ગીતાજીની અંદર ભગવાન કહે છે, એ અર્જુન જેવું પત્ર પુષ્પ જેવા ભાવથી મને અર્પણ કરે એવા જ ભાવથી હું એનો સ્વીકાર કરું છું. એમ જો આપણા હૃદયની અંદર આપણે જેને જમાડવી છે ભગવાન જ જમે, તો ખરેખર ભગવાન જ જમે છે. તો સંતો મહાપુરુષોના આશ્રમની અંદર જે કોઈ ભાવ પ્રેમથી જમાડે, આપણને એમ થાય કે હો, સંતોના આશ્રમની અંદર એટલા બધા લોકો જમે. પણ આપણને જોઈ તો ભામ લાગે, આ બધી ભામ ભેગી થાય છે. પણ સંતોના હૃદયની અંદર ભગવાન જમે છે, એવા ભાવથી જમાડે છે, એટલે ભગવાન જ પોતે જમે છે. અને ગમે એટલો પ્રસાદ હોય તો ખાલી થઈ જાય, લાડવાના કોટિયા ભર્યા હોય તો ખાલી થઈ જાય, ગમે એટલું શાક હોય, દાળ હોય, મોહનથાળ હોય, લાડવા હોય, પણ હાસુ પોહાય કોને? કે જે સત્ય સમજાશે એને સાસુ પોસાય છે. આપણે ભગવાન જમાડવી છે ને સંતોએ જમાડે, એમાં જમી આસમાનનો ફેર ને ભાઈ. એટલે એવા ભાવથી જમાડે છે, એટલે ભગવાન જ પોતે જમે છે. આપણા હૃદયની અંદર સેવા ભક્તિ હોય, અને ખરેખર જ્યાં સુધી સેવા ભક્તિ આપણા હૃદયની અંદર ન હોય ત્યાં સુધી ભગવાન સામે ઊભા હોય છતાંય દેખાતા. અર્જુનના હૃદયની અંદર સેવા ભક્તિ હતી, એટલે એને ભગવાનની અંદર ભગવાન ભાવ થયો. દુર્યોધનના હૃદયની અંદર સેવા ભક્તિ નહોતી, એટલે ભગવાન હોવા છતાંય ભગવાન દેખાણા. કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભા હતા. કુરુક્ષેત્રના મેદાનની અંદર 18 અધ્યાય કીધા. અને ગીતાજીની અંદર તમે સોસરા નીકળી જાઓ વાંચતા વાંચતા, તો ગીતાજીની અંદર ભગવાન કીધા હોય એવા એક અર્જુન નીકળ્યો. એવા તેથી પૃથ્વી ઉજ્જડ હતી. તો ભગવાન હોવા છતાંય ભગવાન ભાવ થયો, અને શા માટે? હૃદયની અંદર સેવા ભક્તિ નહોતી. રામચંદ્ર ભગવાન થયા તેથી કાંઈ પૃથ્વી ઉજ્જડ નહોતી, સેવા ભક્તિ શબરીના હૃદયની અંદર હતી. ને રોજ ભગવાન આવે એવા ભાવથી બોર તોડી લાવે, એવા ભાવથી આશ્રમ સાફ રાખે, તો એને ભગવાન મળ્યા. ભગવાનની અંદર ભગવાન ભાવ થયો. રણુજાનંદ રામદેવજી મહારાજ થયા, તો ડાલીબાઈ હતા અને સેવા ભક્તિ કરતી, એટલે સેવા ભક્તિના હૃદયની અંદર રામદેવજી મહારાજ ભગવાન સેવો ભાવ થયો. એના પરિવારે 3જા દિવસે સમાધિ ખોદી. આપણને વિચાર આવે, ખુદ અવતારી બંદા જો પૃથ્વી ઉપર આવે છતાંય આપણને ભગવાન ભાવ ન થાય, દોષ દેખાય, અવગુણ દેખાય. રામદેવજી મહારાજ સમાધિની અંદર બેઠા, બધા હતા. તો પૂરા પરિવારને બધાને કીધું, ભાઈ મારો દેહ પ્રાણિંદ થાય, બ્રહ્મા વિષ્ણુ આદિ મહેશ આદિ કોઈ દેવ આવે, મારી સમાધિ ખોદતા નહીં. જાઓ ત્રીજી પેઢીએ મારા જેવો મહાન પુરુષ તમારા કુળની અંદર થશે, મારો આશીર્વાદ છે. 3જા દિવસે ખોદી. કેટલા દિવસે? હવે આનું તમે જીવન જો આખું જીવન પરસામય, કેટલાઓ પરસા પૂર્યા, કેટલાઓના કામ કર્યા, પણ છતાંય 3જા દિવસે ભગવાન હોવા છતાંય ભગવાનના વચન ઉપર વિશ્વાસ રહ્યો નહીં. તો ભગવાનને ભગવાન કહેવા દુર્લભ છે. તો ડાલીબાઈએ ભગવાન કીધા, એટલે આપણે ભગવાન કહેવા માટે તૈયાર છીએ. બાકી તેથી ઘણા લોકો હતા, કોઈ ભગવાન ભાવ ન થયો. ભગવાનને જોવા માટે, ભગવાનને પામવા માટે, એના માટે 3જું નેત્ર છે, દિવ્ય દ્રષ્ટિ છે. ને આપણા હૃદયની અંદર જો સેવા ભક્તિ આપણા હૃદયની અંદર આવે તો ભગવાન દેખાય. અને ખરેખર ભક્તિની શરૂઆત ઘરથી થાય છે. ઘરના માતા પિતાની અંદર જો આપણને ભગવાન ભાવ ન થાય, ઘરની અંદર આપણને મંદિર ભાવ ન થાય, આશ્રમ ભાવ ન થાય, તો ગમે ના જાય, મંદિરની અંદર જાય, ગમે ના જાય, ને ક્યાંય ભગવાન ભાવ નહીં થાય. ભક્તિની શરૂઆત જ ઘરથી થાય. ઘરની અંદર જે આપણા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આશ્રય દેવો ભવ,
જે કોઈ આપણા ઘરની અંદર છે બધાય દેવ છે, પણ જો આપણા હૃદયની અંદર એવો ભાવ ન થાય તો ગમે ના જાવ કોઈ જગ્યાએ ભગવાન તમને મળશે. અને જેના હૃદયની અંદર એવો ભાવ થઈ ગયો તો એને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. શણરીપોનો સંગતજી સેવા ભક્તિ શણગાર સજી મનુષ્યના જીવનની અંદર સેવા ભક્તિના શણગારો હોવા જોઈએ. જીવન ભક્તિમય હોવું જોઈએ, જીવન આધ્યાત્મિક હોવું જોઈએ. નિસ્દિન નામ પ્રભુનું ભજી લે, પ્રેમ ઈંડોળે ઝૂલે, મનવા તું લઈ લે લાવ. અમૂલ નિસ્દિન કાયમને માટે ઈશ્વર ભજનની એક આપણને ટેવ પાડવી જોઈએ. કહેવાય રોજ સવારે આપણે ઉઠવી એટલે બ્રશ કરવાની ટેવ છે, નાહવાની ટેવ છે, નાસ્તા પાણી કરવાની ટેવ છે, અને ટાઈમો ટાઈમ આપણે બધી વસ્તુ કરી. કોઈ દી નાતા ભૂલી ગયા બ્રશ કરતા. તો એક આપણા જીવનની અંદર આપણે વણી લીધું તો ઈશ્વર ભજનની જો આપણે એક ટેવ પાડી દેવી તો જેવી રીતે બ્રશ કરવું સહજ થઈ ગયું, સ્નાન કરવું સહજ થઈ ગયું, એમ સંસારની અંદર બધુંય કાર્ય કરવા છતાં ઈશ્વર ભજન થાય એવો સહજ યોગ માર્ગ છે. ભગવાનનું ભજન કરવા માટે ઊંધા માથે લટકવાની જરૂર નથી, દીવા કરવાની જરૂર નથી, દીવડા કરવાની જરૂર નથી, દેહને કાંઈ કષ્ટી દેવાની જરૂર નથી, દેહનું કાંઈ દમન કરવાની જરૂર નથી. પણ આ વ્યસન થવું દુર્લભ છે. શાનું વ્યસન હોય તો ટાઈમો ટાઈમ શા આપણને સાંભળી જાય, માવાનું વ્યસન હોય તો માવો સાંભળી જાય. એમ ઈશ્વર ભજનનું જેને વ્યસન થઈ ગયું તો હાલતા ચાલતા બેહતા ઉઠતા કામ ઉદ્યમ કરતા છતાં ઈશ્વરનું ભજન થાય એવો સહજ યોગ માર્ગ છે. એના માટે સંસારનો ત્યાગ કરવાની જરૂર નથી. રજવાડાની અંદર રાજવી પુરુષો રજવાડું સાબિત રાખી ઈશ્વર ભજન કરી ગયા તો બધી વસ્તુ સાબિત રાખવા છતાં ઈશ્વરનું. અને સાચો ડૉક્ટર તો એને કહેવાય કે આંખમાં કણું પડ્યું હોય, કણું કાઢી લે, આંખ રહી જાય, કે આંખ ફોડીને કણું કાઢી, સાચો ડૉક્ટર કહેવાય. એ હાચો ગુરુનો બાળક એ છે સંસાર સાબિત રાખીને ઈશ્વરનું ભજન કરે, એ હાચો ગુરુનો બાળક છે. સંસારમાં સરસો રે, મન રાખ મારી પાંચ, સંસારની અંદર લોપાય નહીં તો જાણો ગુરુનો દાસ. સંસારની અંદર બધાય કાર્ય કર, ધંધા ઉદ્યમ બધી વસ્તુ તું કર, પણ હાચો ગુરુનો બાળક એને કહેવાય કે જે કોઈ દે સંસારની અંદર લોપાય નહીં, એ હાચો સદગુરુનો બાળક છે. નિસ્દિન નામ પ્રભુનું ભજી લે, પ્રેમ ઈંડોળે ઝૂલે, મનવા તું લઈ લે લાવ. મોલ ઈશ્વરનું ભજન કરો, ઈશ્વર સાથે એક તાર બાંધો એટલે પ્રેમ કોઈ જગ્યાએ ગોતવા જવો પડશે નહીં, હૃદયમાંથી ઓટોમેટિક પ્રગટ થાય છે. સંસારની અંદર બે પ્રેમ છે, એક સંસારનો પ્રેમ અને એક ઈશ્વરનો પ્રેમ. સંસારનો પ્રેમ છે ખંડિત છે અને ઈશ્વરનો પ્રેમ છે અખંડ છે. જે ઈશ્વરને પ્રેમ કરીએ કે આખા વિશ્વને પ્રેમ કરીએ કે સંતો મહાપુરુષો ઈશ્વરને પ્રેમ કર્યો તો આખા વિશ્વની અંદર બધાને પ્રેમ કરી શક્યા. પછી નાનો હોય તોય ભલે, મોટો હોય તોય ભલે, કોઈની જાત જોતા નથી, કોઈના વર્ણ જોતા નથી. જે આપણા માત પિતાનો હાસવે એ સંતો મહાપુરુષો આપણને હાસવે નાવકાર ખોળામાં બેહીને એ સમજણ આપે. વિચાર તો કરો, આપણા બાળકો હોવા છતાંય તે અત્યારે માવતરને બાળકો પાસે કલાક બેહવાનો સમય નથી, હારા સંસ્કાર દેવાનો સમય નથી. પણ સંતો મહાપુરુષોના જીવન જો ગમે તે તમે આવો તો મહાપુરુષોના જીવનની અંદરથી સમજણ દેવા માટે, સત્સંગ દેવા માટે કલાક, 2 કલાક, 3 કલાકનો સમય પોતે લેશે. એટલે સંતો મહાપુરુષોની પૂંજાશ. એવું કોઈ દી બન્યું કે બાપાને ઘેરે ગયા, બાપાને ટાઈમ નહોતો? તો 24 કલાક બધાને ખરખી શકે ને? આપણે હરખી, એને હરખી, મોટા બિઝનેસમેનો એને હરખી, નાના માણસો હોય એને હરખી. પણ સંતો મહાપુરુષોએ 24 કલાકની અંદર એ સમય પોતે કાઢ્યો, સમયનો એડજસ્ટ કરી અને એ સમય બીજાને આપ્યો. તો આપણા હૃદયની અંદર પ્રેમ પ્રગટ કરવા માટે ઈશ્વરનું ભજન છે. ઈશ્વર ભજન વિના સાચો હૃદયની અંદર પ્રેમ પ્રગટ થતો. અને મનુષ્યના જીવનની અંદર ઘટતો હોય તો પ્રેમ ઘટે ને ભાઈ, ઘટતું હોય તો
પ્રેમ ઘટે અત્યારે કોઈને પ્રેમ નથી, બાપ દીકરો હોય તો પ્રેમ નથી, બે માણસ નહીં પ્રેમ નથી. એના કઈ આરી વેક્સિન આવતી નથી, કઈ ટેબ્લેટ આવતી નથી. ન કરે પ્રેમ ઘટતો દે કે વેક્સિન દઈ દેવી કે ટેબ્લેટ દઈ દે, વાલ્યો મહિને એક લઈ લેવાય. પ્રેમની કોઈ એવી આટડી નથી. પ્રેમ જેના હૃદયની અંદર પ્રગટ થયો છે ઈશ્વર ભજન કરવાથી, અને એક વખત હૃદયની અંદર જો પ્રેમ પ્રગટ થાય તો આજીવન કોઈ દી ન મુકાય. પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટી, જેને પાનબાઈ કરવું પડે નહીં બીજું કાંઈ. સદગુરુ વચનની સાયા અઢળક પ્રગટી, પ્રેમ પ્રગટો ઉર્માય. એવો પ્રેમ જેને અંગની અંદર પ્રગટ્યો અને સેજે હરી ભેળા થાય. ગંગા સતી એમ બોલે એથી જમરાજા પણ દૂર જાય. હૃદયની અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય ને ભગવાનને મળવું હોય તો એના માટે શુદ્ધ પ્રેમ જોવી. શુદ્ધ પ્રેમ આપણા હૃદયની અંદર પ્રગટ થાય તો જ ભગવાન મળે. પણ આપણા હૃદયની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ છે, ભગવાનને મળવાનો પ્રેમ નહીં, પદાર્થો લેવાનો. કેવો મંદિરની અંદર જઈને બસ માગ જ કરવાનો, એલો બહાર ભિખારી બેઠો હોય વાટ કેમ માગ્યા કરે, અને આ મોટો અંદર જઈને માગે કે નહીં? ભગવાન માગે એવા કોક વિરલા. ગીતાજીની અંદર ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન તને આ ભગત દેખાય, પણ ખરેખર ભગત નથી, આ બધા ઠગત છે, બધા આવીને માગશે. ભગવાનની બિચારાને મુંજારો થાય છે કે હમણે માણસ આવશે ને ક્યાંક માગશે. અર્જુન ફળ ઈચ્છાએ ભજે દેવોને, સ્વર્ગની વસ્તુ લેવા તે દેવમાં દેવ બનીને આપું છું ફળ એવું. મૂંડજનો અજ્ઞાને રહીને દેવ રહ્યા છે જુદા હેરી, મુજ સ્વરૂપ આત્મને ન ઓળખ્યો રહ્યો અજ્ઞાને ફેરી. એ અર્જુન બધાય છે મને ભજે છે, શા માટે? સ્વર્ગ જેવા બધાને સુખ જોતા છે એ માટે ભજન કરેશ. કોઈને ફોર વ્હીલના સુખ જોતા છે, કોઈને બંગલાના સુખ જોતા છે, કોઈને વિમાનના સુખ જોતા છે, કોઈને પૈસાનું સુખ જોતું છે, કોઈને આકાશની અંદર ઉડવા માટે વિમાન જોતા હશે એ માટે. અને એ માટે જ બધા ઈશ્વરનું ભજન કરે છે. ભગવાનને મળવા માટે કોઈ ભજન કરે છે. મહાભારતની અંદર તમે વાંચી લો, અર્જુને ભગવાનને માગ્યા, ભગવાન તમે મળી ગયા એટલે મને બધું મળી ગયું. ભગવાન તમે મારા ભેલા રહીજો, અને તમે હશો તો મારા માટે બધી વસ્તુ છે. અર્જુનને ભગવાન મળી ગયા એટલે બધી વસ્તુ એને મળી. એમ મનુષ્યના જીવનની અંદર જો આપણને ભગવાન મળી જાય તો બધી વસ્તુ મળી ગઈ, અને ભગવાન ન મળે તો બધી વસ્તુ મળે પણ એ બધા એકડા વિનાના મીંડા, એનો કોઈ સાર નથી, એની કોઈ કિંમત નથી. ઈશ્વર ભજન છે ને એકડો આગળ લાગે તો મીંડાની કિંમત અકાય. જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો, બીજું ઘણું બધું આપણે બહુ કમાણા. 5 જણામાં પૂસાણા બંગલા રસાવ્યા, મોટરો રસાવી, 5 જણામાં પૂસાણા પણ ગોવિંદના. નાથને જાણ્યા નહીં તો સરવાળે બધા મીંડા મુકાણા. જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો. બધી વસ્તુ આપણે કરીને પણ મતલબની વાત કે જ્યાં સુધી આપણે ભગવાનને ઓળખ્યા નહીં, એનું ભજન ન કર્યું, ક્યાં સુધી સરવાળે બધાય મીંડા મૂકે. એમ આપણે બધું ભેગું કર્યું પણ મીંડા ભેગા કર્યા. શું કર્યું? નકરા મીંડા ભેગા કર્યા. મીંડા આગળ એકડો લાગે તો એની કિંમત હકાય. એમ ઈશ્વર ભજન અને પુરુષાર્થ છે ને એકડો છે. એકડો છે એટલે તુલસીદાસ મહાત્માએ કીધું કે યહ સંસાર में आकर कर लीजिए दो काम, देने को टुकड़ा भला लेने को हरि नाम. બસ મનુષ્ય જીવનની અંદર 2 વસ્તુ કરવા જેવી છે. તો નિસ્દિન નામ પ્રભુનું ભજી લે, પ્રેમ હિંડોળે ઝૂલે, મનવા તું લઈ લે લાવ અમૂલ. જે ઈશ્વરને પ્રેમ કરી શકે છે આખા ઈશ્વરને પ્રેમ કરે છે. જે પોતે પોતાને પ્રેમ કરી શકે છે એ બધાને પ્રેમ કરી શકે છે. જે પોતાનો સમયને કિંમતી બનાવે છે એ બધાના સમયને કિંમતી સમજે છે.
મિથ્યા માયામાં મંદડું મોયો, વિપરીત માર્ગે આયુષ્ય ખોયો, મૂર્ખા પાછું ફરી ન જોયું, એસે મોટી ભૂલ એ મનવા તું લઈ લે લાવો મૂલ. મિથ્યા માયામાં મંદડું મોયું. તો માયા એને કહેવાય કે જે માયા છે આપણને ઈશ્વર ભજન કરવા દેતી નથી, ઈશ્વર ભજનની અંદર આપણને બાધારૂપ થાય છે. એ પછી ગમે હોય તમારા માટે માયા છે. અને તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર માયા વિશે એટલું લખ્યું કે હું અને મારું, તું અને તારું એ માયા છે. ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા. તો મિથ્યા માયામાં મંદડો મોયો. મિથ્યા માયા એટલે જે કાયમને માટે નથી. માયા એટલે ઈશ્વર કરતા આપણને પદાર્થ વાલા લાગે, બધી માયા છે. ઈશ્વર કરતા પદાર્થ આપણને વાલા લાગે છે, બધી માયા છે. સંસારના સુખ આપણને વાલા લાગે, બધી માયા. ઈશ્વર જો તમને વાલા લાગતો હોય તો જગતની અંદર કોઈ માયા નથી. આખું જગત ઈશ્વર સ્વરૂપાકાર છે. તો જગત મિથ્યા બ્રહ્મ સત્ય. આ જગત આખું મિથ્યા છે. આપણું વેદનું મહાવાક્ય. જગત મિથ્યા બ્રહ્મ સત્ય. જગતની અંદર તમને જે કાંઈ દેખાય કાયમને માટે ટકી રહેવાનું નથી. જે કાંઈ દેખાય બધું મિથ્યા છે, બધી વસ્તુ કાયમને માટે ટકી રહેવાનું નથી. ક્યાં સુધી સત્ય છે? આ બધું સપનું છે. વર્તમાનની અંદર આપણે જોઈએ છીએ બધું સપનું છે. રાતે સુઈ તે આપણને સપનું આવે, સપનું પણ ક્યાં સુધી જાગવી નહીં, ક્યાં સુધી સપનું છે. એમ વર્તમાનની અંદર આપણે જાગવી સેવી જોવી સેવી આ સપનું છે, પણ ક્યાં સુધી કે આપણી આંખ બંધ થાય એટલે આ સપનું પૂરું થઈ જશે. કોઈને 50 વર્ષનું સપનું, કોઈને 60 વર્ષનું સપનું, કોઈને 100 વર્ષનું સપનું, પણ વર્તમાનની અંદર જોઈએ એ સપનું છે. આ બધું મિથ્યા છે. પણ જે બે આંખથી નથી દેખાતું હોવા છતાં આખા વિશ્વની અંદર કાર્ય કરે છે, હોવા છતાં નથી દેખાતું, એના માટે ગુરુની જરૂર છે. ભગવાન હોવા છતાંય દેખાતો નથી, ટાઈમો ટાઈમ બધું કાર્ય કરે છે. જીવ માત્રને ટાઈમો ટાઈમ હુર આવે છે, ટાઈમો ટાઈમ જગાડે છે, ટાઈમો ટાઈમ પેટ ભરે છે, બધાને ખવડાવે છે. બધાય માટે કુદરત મહારાજનું કવડું મોટું રસોડું. પૃથ્વીના આરંભકાળથી એનું રસોડું ચાલુ, જીવ એનું રસોડું જ બંધ નથી થયું. ઘરની અંદર 5 સભ્ય હોય તો આપણા પેટ ભરાતા નથી. પેલા લક્ષો રાશિની કવડી મોટી યોની છતાંય કોઈ જીવ ભૂખ્યું, કુદરત ને બીજું કોણ? પણ મનાય તો ભગવાન શ્રી બધાયનું પેટ ભરે છે. બાળક રૂવે દૂધને માટે, માતા જાણે મરમે, પ્રાણી કેરી મરજી પારખે છે ધરણી ધરનો. ધર્મ હોવા છતાં ટાઈમો ટાઈમ બધાયનું કામ, અને બધાયનું કામ ભગવાન કરે છે, છતાંય મનુષ્ય એને ગોતતો ફરે છે. બધાયનું કામ કરે છે. પશુ પ્રાણી જીવ માત્રનું બધાયનું કામ કરે છે, છતાંય એને ગોતતો ફરે છે. હોવા છતાંય નથી દેખાતો. નથી દેખાતો ને ગુરુ કરવાની જરૂર છે. જે વસ્તુ દેખાય ને ગુરુ કરવાની જરૂર નથી. આપણને મકાન દેખાય, 4 વ્હીલ દેખાય, હાથી, ગાય, ભેંસ, જે કાંઈ વસ્તુ દેખાય તો એ નક્કી કરવા માટે ગુરુની જરૂર નથી. પણ હોવા છતાં જે નથી દેખાતો ત્યાં સદગુરુની જરૂર છે. અને સદગુરુ એને કહેવાય કે પરમાત્માની ઓળખાણ કરાવી દે, આત્માની ઓળખાણ કરાવી દે, એનું નામ સદગુરુ કહેવાય. મિથ્યા માયામાં મંદડું મોયું, વિપરીત માર્ગે આયુષ્ય ખોયું. મિથ્યા માયાની અંદર વિપરીત માર્ગે મનુષ્ય છે, વિપરીત માર્ગે આખું આયુષ્ય ખોઈ નાખે છે. એટલે એક એક શ્વાસાની સંતો મહાપુરુષોએ કિંમત કરી. મનુષ્ય દેહની સંતો મહાપુરુષોએ કિંમત કરી. પણ આપણને મળ્યો છે તો આપણને કિંમત નથી. આપણે વિપરીત માર્ગે આખું આયુષ્ય ખોઈ નાખીએ છીએ. વિપરીત માર્ગે આયુષ્ય ખોયું, મૂર્ખા પાછું ફરી ન જોયું, એસે મોટી ભૂલ એ મનવા તું લઈ લે લાવ. બોલ કે આખું જીવન આપણે વેડફી નાખી. વિપરીત માર્ગે એટલે વિનાશના માર્ગ તરફ. વિનાશના માર્ગ તરફ, અને મનુષ્ય વિનાશના માર્ગ તરફ જ વળ્યો છે.
બધાને સુખ જોતું છે પણ બધાને હાલવું છે દુઃખના માર્ગ ઉપર. એલા ભાઈ, દુઃખના માર્ગ ઉપર તો દુઃખ મળે, ન્યા કોઈ દી સુખ ન મળે. વનવગડાના માર્ગ ઉપર વનવગડા આવે, ન્યા કોઈ દી સિટી ન આવે. સિટીના માર્ગ ઉપર તમે હાલો તો સિટી આપણને મળે. એમ બધાને સુખ જોતું છે પણ બધાને દુઃખના માર્ગ ઉપર બધાને હાલવું છે ને જોતું છે બધાને સુખ. સુખી થાવ હોય તો સંતો મહાપુરુષો કહેવાય તમારા ઘરની અંદર માતા પિતા છે એની સેવા મણો કરવા, એટલે પછી કોઈ દી પૂછવું નહીં પડે સુખ કે દી આવશે. ધન હોય એનો સદુપયોગ કરવા મણો. સમય આપણને મળ્યો છે એનો તમે સદુપયોગ મણો કરવા. લક્ષ્મી મળી છે એનો સદુપયોગ કરવા મણો. આપણને સદુપયોગ કરતા નથી આવડતું એટલે દુઃખ છે. વર્તમાનની અંદર ભગવાનને જે સુખ નથી, વર્તમાનની અંદર આપણને મળ્યું છે છતાંય મનુષ્યને સુખ નથી. છતાંય માણસ આખું બધું કોઈ તનથી દુઃખી, મનથી દુઃખી. ધનબીન રહે ઉદાસ, હોશે વત્તે સૌ કોઈ દુઃખી, સુખી હરિના દાસ. આખું જગત દુઃખી છે, કોઈ તનથી દુઃખી, કોઈ મનથી દુઃખી. ધનબીન રહે ઉદાસ, હોશે વત્તે સૌ કોઈ દુઃખી, સુખી હરિના દાસ. નારદ મુનિજી મૃત્યુલોક ઉપર આવ્યા, મૃત્યુલોક ઉપર નજર કરી એટલે ભગવાનને કીધું કે આ તમે પૃથ્વી અવડું મોટું જગત બનાવ્યું, પણ બધું આખું જગત બનાવ્યું ખરું, પણ આખું જગત દુઃખી છે. ભગવાન કે મારો સ્વભાવ જ સુખ આપવાનો છે, એમાં દુઃખી ક્યાંથી હોય? પણ કે આ આખું જગત દુઃખી છે. ભગવાન કે મારો સ્વભાવ જ સુખ આપવા. નારદ મુનિ તો એકાબીજાનું હારું જોઈને માણસ દુઃખી થઈ ગયા છે. બીજાનું સારું જોઈને દુઃખી થઈ ગયા, નકર ખરેખર મનુષ્ય દુઃખી નથી. તો વિપરીત માર્ગે આવિષ્ય ખોયું, મૂર્ખા પાછું ફરી ન જોયું. એસે મોટી ભૂલ મનવા તું લઈ લે લાવ. અમૂલ વિપરીત માર્ગે આપણે નહીં કરવાના કર્મ કરી, પાપ કમાણીએ પેટ ભરી, બનનારીનો સંગ કરી, લાખો થઈ ગયા ડોલે મનવા તું લઈ લે લાવ. અમૂલ નહીં કરવાના કર્મ કરી, એક પેટની ડબરી ભરવા માટે મનુષ્ય નહીં કરવાના કર્મ કરતો હોય. કેટલું ખોટું કરવું. કેટલાને મારવા હોય તો મારી નાખવાના. રોડના રોડ ખાઈ જાય, લોખંડના લોખંડ ખાઈ જાય, સિમેન્ટની સિમેન્ટ ખાઈ જાય, ગાયનો ઘાસચારો ખાઈ જાય, પક્ષીઓની શણ ખાઈ જાય. એક પેટ ભરવા માટે મનુષ્ય ઘણું ખોટું કરે છે, પણ છતાંય મનુષ્યના પેટ ભરાતા નથી. તો ધન્ય છે કુદરત મહારાજ કે મનુષ્યના પેટ નાના બનાવ્યા છે છતાંય ભરતા નથી. મોટા હાથી જવડા બનાવ્યા તો ભરાત. આ નાના બનાવ્યા છે એટલે સારું, નકર આ પૃથ્વી ઉપર માણસ કાંઈ ન રહેવા દેતા. ત્યાં ડુંગરના ડુંગર ખાઈ જાત, પૃથ્વીની પૃથ્વી ખાઈ જાત, ખનીજો બધું ખાઈ જાત. એટલે નહીં કરવાના કર્મ કરી, પાપ કમાણીએ પેટ ભરી. આખી જિંદગી પાપ કરી અને પેટ ભરવાના, અને જેવો પૈસો આવે છે એવા જ માર્ગે આપણને લઈ જાય છે. ઘરની અંદર લક્ષ્મી આવે છે તો હારા માર્ગ ઉપર લઈ જાય છે, માયા આવે તો ખરાબ માર્ગ ઉપર લઈ જાય છે. ઘરની અંદર આપણા જેવી ઘરની અંદર જેવો પૈસો આવે એ માર્ગ ઉપર આપણને લઈ જાય છે. લક્ષ્મી આવે તો સત્યના માર્ગ ઉપર, એનાથી પુરુષાર્થ થાય, પક્ષીઓને શેણ ન ખાય, ગાયોને ઘાસચારો ન ખાય, એનાથી લોકો જમાડાય, એનાથી પુરુષાર્થ થાય, શ્રીમદ ભાગવત બેસારાય, રામાયણ બેસારાય. તો જે આપણા ઘરની અંદર લક્ષ્મી આવે છે તો એ માર્ગ ઉપર વપરાય છે. પણ આપણા ઘરની અંદર જો માયા આવે તો હારા માર્ગ ઉપર આપણને દોરી જતી નથી. માયા કાળી નાંગણી પોતે પોતાના ખાય, એમાંથી જે ઉગરે મહામણિધર થાય. માયા એ કાળી નાંગણી છે, પોતે પોતાના ખાય. આપણા ઘરની અંદર જો માયા આવે તો પોતે જ પોતાના ખાય, ને વાત થાય છે ને પોતે જ પોતાના ખાય. તાર ભાઈ ભાઈને ખાય કે ન ખાય, હગાવાલા હગાવાલાને ખાય, પોતે પોતાના ખાય. એમાંથી જે ઉગરે એ મહામણિધર, એ સાચો મહામણિધર થાય. માટે લક્ષ્મી મળી છે, લક્ષ્ય લઈને વહી કરો વિચારી. મોક્ષપદ લક્ષ્મીને માટે લિયો સારો સુધારી. કે જો આપણા ઘરની અંદર લક્ષ્મી આવે તો એ આપણને હારા માર્ગ ઉપર દોરી જાય, અને હારા માર્ગ એટલે ભવસાગરના કાંઠે મૂકી દે.
અવસર આવો ફરી નહીં આવે, અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતારશે હાવ હાચું સમજાવે. ફૂલણસી મત ફૂલ એ મનવા તું લઈ લે લાવ. અમૂલ અવસર આવો ફરી નહીં આવે, વારા ઘણી આવો અવસર આવતો નથી. મનુષ્ય અવતાર મેળવી આપણા માટે અવસર આવી ચૂક્યો. મનુષ્ય અવતાર મેળવી આપણા માટે સોનાનો સૂરજ ઉગી ગયો. મનની અંદર વિચાર કરવી કે ભાઈ વારા ગણીએ મનુષ્ય દેહ મળતો નથી. એટલે સંતો મહાપુરુષોએ ગાયું કે મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને ભજો નહીં ભગવાન. હે ધરીને ખાય જમના માર, પેટ ભરીને માટે રામનું નામ તું સંભાળ. કે મનુષ્ય અવતાર મળ્યો છે તને માંડ માંડ કરીને મળ્યો છે. મળે એમ હતો નહીં, પણ છતાં એની દયાથી કૃપાથી તને મનુષ્ય અવતાર મળ્યો છે. પણ મનુષ્ય અવતાર મળ્યો છે એનો સદુપયોગ કરવાનો છે. મેળો માંડ કરીને એમાં ભજો નહીં ભગવાન. એ ધરીને માટે ખાસ જમના માર, પેટ ભરીને માટે રામનું નામ સંભાળ. હજી મોડું નથી થઈ ગયું, ઈશ્વરનું ભજન કરી લે. જમના માર ન ખાવા હોય તો ઈશ્વરનું ભજન કરી લે. જમ આકાશની અંદર નથી, લક્ષો રાશિના જીવાત્મા છે, બધા જમનો જ માર ખાય છે. તો લક્ષો રાશિના જીવાત્મા ગાય કયો ભેંસ કયો, અત્યારે વર્તમાનની અંદર ગાયોની સ્થિતિ જવત ખરા. સારો ગરદણી હોય તો માથે પંખા નકર ઢોર કાદવની અંદર બેઠા હોય, મચ્છર ખાતા હોય અને ગાયું હોય. એટલે જમનો માર નહીં. તડકો પડે તો એલા તડકો એને સહન કરવાનો, વરસાદ પડે તો વરસાદ સહન કરવાનો, ઠંડી પડે તો ઠંડી સહન કરવાની. શરીરની અંદર કાંઈ રોગ હોય તો કોઈને કહી ન શકે કે મને માથું દુખે છે, એ પેટમાં દુખે છે. પણ મહાપુરુષો દયા કરીને કહે છે કે જો આવો માર ન ખાવાય તો હજી મોડું નથી થઈ ગયું, ઈશ્વરનું ભજન કરી લે, રામનું નામ સંભાળે. તો અવસર આવો ફરી નહીં આવે, અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતારશે હાવ હાચું સમજાવે. ફૂલણસી મત ફૂલ આવો અવસર વારા ગણીએ આવતો નથી. એની માટે અભિમાન મૂકી કોઈ એવા સદગુરુના શરણની અંદર વયો જા. પણ માણસને અત્યારે અભિમાન ઘણું ને ભાઈ. કોઈને સત્તાનો અભિમાન, કોઈને પૈસાનો અભિમાન, કોઈને બિઝનેસનો અભિમાન, કોઈને રૂપનો અભિમાન, કોઈને આવડકનો અભિમાન, કોઈને બુદ્ધિનો અભિમાન. આ તો અભિમાન મૂકી અને મેદાનની અંદર આવે એનું કામ છે. એટલે ગંગા સતી પાનબાઈને કીધું માન મૂકીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. સજાતી વિજાતીની જુક્તિ બતાવો, બીબે પાડી દઉં બીજી બાદ. વીજળીના સમકારે મોતીડા પોરવી લે પાનબાઈ. અચાનક અંધારું થાય, માન મૂકી અને મેદાન. મેદાન નામ ભક્તિ કયો કે ધર્મ કયો. અને માન મૂકીને જે ગયા છે ભાઈ એનું કામ થયું છે. તો બીબે પાડી દઉં બીજી. સજાતી અને વિજાતીની જુક્તિ બતાવું, આત્મા અને પરમાત્માની જુક્તિ બતાવું, શિવ અને શક્તિની જુક્તિ બતાવું, રામ અને સીતાની જુક્તિ બતાવું, કૃષ્ણ અને રાધાની જુક્તિ બતાવું. અને બીબે પાડી દઉં બીજી વાત. તો જેને સદગુરુ મળ્યા અને સદગુરુના ઘરમાંથી જેને જુક્તિ પ્રાપ્ત થઈ એના બીબે ફરી ગયા ને બીજી વાત પાડી દીધી. જગતની અંદર કોઈ સંત રૂપે પૂંજાય છે, કોઈ ભક્ત રૂપે પૂંજાય છે, કોઈ પીર રૂપે પૂંજાય છે. ક્યારે? ગુરુ શરણની અંદર ગયા ત્યારે. અવસર આવો ફરી નહીં આવે, અભિમાને સિદ્ધ બાજી ગુમાવે, સતારશે હાવ હાચું સમજાવે. સતારશે હાવ સાસુ સમજાવે. ફૂલણસી મત ફૂલ એ મનવા તું લઈ લે લાવ. અમૂલ મનુષ્ય અવતાર મળ્યો છે આપણા પારબ્ધના આધીન. જે કાંઈ વસ્તુ મળી હોય તો બહુ સારું હોય તો કાંઈ ફૂલાઈ જવાની જરૂર નથી. કુદરતનો સિદ્ધાંત એવો છે, ફૂલાય છે એ ફૂટે છે, ને સડે છે એ પડે છે, અને જે પુષ્પ ખીલે છે કરમાય છે. કુદરતના એ સિદ્ધાંતો કોઈ દી બદલતા. રાવણ બહુ ફૂલાઈને મોટો ફૂગો થયો, શું એનું પરિણામ આવ્યું? આમાં કયાક ફુગા ફૂટી ગયા ભલામણા. કયાક ફુગાઓ ફૂટી ગયા. તો સતારશા સાસુ સમજાવે. ફૂલણસી મત ફૂલ એ મનવા તો લઈ લે લાવ. અમૂલ સદારદાસ મહાત્મા હાવ સાસુ સાવ સત્ય સમજણ આપે છે.